નર્મદા જિલ્લામાં એસઆઈઆર કામગીરી વચ્ચે રાજકીય વિવાદના એંધાણ સર્જાયા છે. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. તો રણજીતસિંહ તડવીના પરિવારના નામ કમી કરાયા. તો પત્ની, માતા અને કાકા સહિત કુટુંબીજનોના નામ યાદીમાંથી ગાયબ થયા છે. તો સાંઢિયા ગામમાં 598માંથી 97 મતદારોના નામ કપાયા છે, ત્યારે હવે 501 નામ જ બાકી રહ્યા છે. તો રણજીતસિંહ તડવીનો આક્ષેપ છે કે કોંગ્રેસ સમર્થકોને ટાર્ગેટ કરી નામ દૂર કરાયા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તો વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ દિનેશભાઈ તડવી બોલું. ને મારા ગામ સાંઢિયામાં અમે કાલે યાદી મળી, મને મામલતદાર સાહેબ પાસેથી યાદી લઈને અમે ચેક કર્યું તો મારા ગામમાંથી 97 નામ નીકળી ગયા છે. એમાં 598 વોટિંગ છે, 97 નીકળી ગયા છે. એમાં મારા મમ્મીનું નામ પણ નીકળી ગયું, રમીલાબેન દિનેશભાઈ તડવી. મારા મિસેસનું નામ નીકળી ગયું છે, અંજીરાબેન તડવી. અને પછી મારા કાકા લોકો, મારા ભત્રીજાઓ, મારા ભાઈઓ, એમના કુલ બધા થઈને 20-25 જેવા નામ નીકળી ગયા છે. તો અમારા રાહુલજી જે કહે છે એસઆરની કામગીરી, કે આ વોટ ચોરી, આ વોટ ચોરવા માટે, તો અમારા કોંગ્રેસના વોટ આટલા નીકળી જાય, એક ગામમાંથી 97 જેટલા વોટ નીકળી જાય, તો નાની મોટી ઇલેક્શન, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત, તો હરેક ગામમાંથી 50-50 વોટ જો નીકળી જાય તો સીધા કેટલા 20 ગામ આવે કે 25 ગામ આવે, તો 1000 વોટ સીધા કોંગ્રેસને મારફતે સીધો બીજેપીને ફાયદો થાય. ગાદી પર બેઠા છે તો એ સાબિત થઈ ગયું છે કે અમારા ગામની અંદર આટલા વોટ 97 ચોરી કર્યા, તો પછી ખોટી રીતે આ લોકો બેસે જ છે. વોટ ખોટી ગાદી લઈને તો ખોટા ચોરી, એટલે જ વોટ ચોર ગड्डी છોર જે નારો છે રાહુલજીએ આપ્યો છે એ બરોબર છે. મેં જ્યારે ફોર્મ ભર્યું, જે બેનને આપ્યું, એમને બીએલઓ વાળા એમને બેનને આપ્યું, જાતે મારી પાસે પ્રૂફ પણ છે, ફોટો પણ છે કે મેં બધાના મારું ફોર્મ આપ્યું, મારી મિસેસનું આપ્યું, મારી મમ્મીનું આપ્યું, અમારા ઘરવાળાના બધાના એમના પણ પ્રૂફ છે. તોય નામ અમારા કાઢી નાખવામાં આવ્યા છે. તો એટલું કે આ કોંગ્રેસના વોટ જ કાઢી નાખવામાં આવે, તો અમારે તો ખાલી મેં ખાલી બેઠો જાણવા મળ્યું કે મેં મારા ગામનું જોયેલું, તો અમારા વિસ્તાર ગड्डी બધો આખા વિસ્તાર નર્મદા જિલ્લામાં તો આટલા કેટલા વોટ કાઢી નાખ્યા છે આ લોકોએ.